ખેડ માધુપુરની મહિલાને 10 લાખનું ખોટું સોનું પધરાવી દેનારા 3 ભેજાબાજો ઝડપાયા। સસ્તું સોનું આપવાના બહાને 10 લાખનું નકલી સોનું પરખાવી દેનારા 3 ભેજાબાજોને અમરેલી એલસીબીએ ઝડપી પાડ્યા। સમગ્ર બનાવની જો વિગતવાર વાત કરવામાં આવે તો પોરબંદરના માધુપુર ઘેડ ગામે સાગર શાળાની બાજુમાં રહેતા વનિતાબેન કાનાભાઈ ચૌહાણ નામના મહિલાને જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના માલીપુત્રની બાજુમાં રહેતા જાબીરભાઈ ઇકબાલભાઈ બાનવાર તથા આસિફભાઈ હૈદરભાઈ રફાઈ તેમજ બીજા 2 અજાણ્યા માણસોએ સસ્તા ભાવે સોનું ખરીદ કરવાની લાલચ આપી વિશ્વાસમાં લેવામાં આવેલા। ગત તારીખ 16/6/2025 ના રોજ વનિતાબેનને અમરેલી જિલ્લાના ધારી ખાતે સોનું આપવાના બહાને બોલાવી ખોટું સોનું આપી તેમની પાસેથી રૂપિયા 10 લાખ લઈ વિશ્વાસઘાત ઠગાઈ કરી ગુનો કરેલ હોય, જે અંગે વનિતાબેને આરોપીઓ વિરુદ્ધ ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ધારી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318/2 318/4 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ, જે અનુસંધાને અમરેલી એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ વિજય એમ કોલાદ્રાનાઓની રાહબરી હેઠળ એલસીબી ટીમ દ્વારા ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ અને આ ગુનાના ફરિયાદી બેન વનિતાબેનની પૂછપરછ કરી આરોપીઓના વર્ણન અંગે માહિતી મેળવી ગુનાના આરોપીઓને પકડી પાડવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવતા બાતમી હકીકત તેમજ ટેકનિકલ સોર્સ આધારે 3 ઈસમોને પકડી પાડી પકડાયેલા ઈસમો પાસેથી રોકડ રકમ તથા નકલી સોનાના સિક્કા તથા વાહન સહિતનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે। પકડાયેલા આરોપીઓમાં જૂનાગઢના મહેતાનગર ખાતે સરકારી વસાહતમાં 66 કેવી પાસે રહેતા 33 વર્ષીય દિલીપ જીવનભાઈ સોલંકી તેમજ 30 વર્ષીય ઈશ્વર ગંગારામ વાઘેલા તેમજ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે અહેમદ કોલોનીમાં પોરબંદર રોડ ઉપર રહેતા 31 વર્ષીય આસિફ ભીખુશા રફાઈ, જેમાં પકડવાના બાકી આરોપીઓમાં જૂનાગઢના રહેવાસી રાજેશ ઉર્ફે રાજુભાઈ જીવણભાઈ સોલંકી, મોહન ગંગારામભાઈ વાઘેલા, ગોવિંદ દેવાભાઈ રાઠોડ તેમજ જૂનાગઢના માંગરોળ ખાતે રહેતા જાબીર ઇકબાલભાઈ બાનવા એમ 4 આરોપીઓને પકડવાના હજી બાકી છે। પકડાયેલા 3 આરોપીઓ પાસેથી પોલીસે કબજે લીધેલ મુદ્દામાલમાં રોકડા રૂપિયા 6,40,000, 1.40 મિલીગ્રામ વજનનો રૂપિયા 13,000ની કિંમતનો સોનાનો સિક્કો 1, રૂપિયા 2,000ની કિંમતના સોના જેવા દેખાતા ધાતુના સિક્કા નંગ 543, રૂપિયા 3,000ની કિંમતનો ઓપ્પો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ 1, રૂપિયા 3 લાખની કિંમતની બજાજ કંપનીની મેક્સિમા ઝેડ સીએનજી મોડલની ઓટો રિક્ષા 1, જેના રજિસ્ટર નંબર GJ11UU7354 મળી કુલ રૂપિયા 9,58,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવેલ। આમ આ આરોપીઓની ગુનો કરવાની રીત જો જોવા જઈએ તો પકડાયેલા આરોપીઓ સસ્તા ભાવે સોનું લેવા બાબતે લાલચ આપતા અને નમૂના તરીકે સાચા સોનાનો સિક્કો પહેલા આપી વિશ્વાસમાં લેતા અને અમારા પાસે આવા ઘણા બધા સોનાના સિક્કાઓ છે અને તમને સસ્તા ભાવે મળશે તેવો વિશ્વાસ અપાવી બાદમાં જે લોકો સોનું લેવા માંગતા હોય તેને મોટી રકમ સાથે અલગ અલગ જગ્યાએ બોલાવી તેની પાસેથી પૈસા લઈ સોનાના બદલે ધાતુના નકલી સોના જેવા દેખાતા સિક્કાઓ આપી દેવામાં આવતા। આમ આ પકડાયેલા આરોપીઓ છેતરપિંડી કરી
ગુન્હો કરવાની ટેવ વાળા છે. આમ થોડા સમય પહેલા માધુપુરના વનિતાબેન કાનાભા ચૌહાણને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપીને આરોપીઓ દ્વારા તેઓને વિશ્વાસમાં લઈને વનિતાબેન પાસેથી ડુપ્લિકેટ સોનું આપીને રોકડ રકમ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે અંતર્ગત ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે અમરેલી એલસીબી ટીમ દ્વારા ધારીથી દલખાણિયા તરફ જઈ રહેલા આરોપીઓને રિક્ષા તેમજ મુદ્દામાલ સહિત ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપી પડાયેલા આરોપીઓને ધારી પોલીસ સ્ટેશન ખાતે રજૂ કરવામાં આવ્યા હતા અને આ કેસની વધુ તપાસ ધારી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. હાલમાં ધારી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદીને સસ્તું સોનું ખરીદવાની લાલચ આપી તેમને વિશ્વાસમાં લઈ અને તેમને ખોટું સોનું આપી અને તેમની જોડે 10 લાખની છેતરપિંડી કરવામાં આવેલી હતી. ધારી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે તાત્કાલિક ગુનો નોંધવામાં આવેલો હતો અને આ ક્રાઇમમાં ટોટલ 3 આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી હતી અને જે ફરિયાદી છે તેમને કુલ 6,40,000નો મુદ્દામાલ પરત આપવામાં આવેલો હતો. આની સાથે જાહેર જનતાને એ પણ અપીલ છે કે જ્યારે પણ આવા ફ્રોડ કે ન્યુસન્સ આવતા હોય છે ત્યારે આવી લાલચમાં ન આવે અને જો તમને કોઈક પણ આવી લાલચ આપે તો તરત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. મારું નામ ચૌહાણ વનિતા કાના છે. હું પોરબંદરના માધવપુરની રહેવાસી છું. મારે યારે માંગરોળના 2 બાપુ આવ્યા હતા. એને કીધું તમને સાસુ સોનું દેવરાવું અને લાલચમાં નાખીને તમે પૈસાનો મેળ કરો. અમે 7 લાખ લઈ અને ધારી લઈ આવ્યા. અમને ધારી આવ્યા એટલે એ લોકોએ અમને સોનું આપ્યું. અમે ઘરે જઈ અને ચેક કરાવ્યું ને 7 લાખ અમારા લઈ લીધા એને અને ઘરે જઈને ચેક કરાવ્યું તો ખોટું સોનું નીકળ્યું. એટલે અમે સીધા ધારી પોલીસ સ્ટેશને આવ્યા, ફરિયાદ લખાવી અને ત્યાંથી પછી અમે અમરેલી એસપીમાં ગયા. એસપી સાહેબે પૂરેપૂરું નિવેદન દઈને અમરેલી પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી તાત્કાલિક કરી, ગુનેગારને શોધી લીધા તાત્કાલિક ને મુદ્દામાલ સાથે બધું જપ્તે કરી અને મને પૂરેપૂરો ન્યાય દેવરાયો. એ બદલ હું અમરેલી પોલીસ, જિલ્લા પોલીસનો અને એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.